નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ માયા છે। હું ભાવનગરમાં રહું છું અને મારી ઉંમર 28 વર્ષની છે। હું એક જુવાન છોકરી છું। હું ખૂબ જ સુંદર અને આધુનિક ખ્યાલોવાળી છોકરી છું। મારું શરીર પાકેલા મોસંબીની જેવું સંપૂર્ણ ગોળાકાર અને રસદાર છે। હું મોટે ભાગે પેન્ટ શર્ટ પહેરું છું। મને ઘણા છોકરાઓ ગમે છે, પરંતુ મારી ભૂખ ક્યારેય શાંત થતી નથી। આજે હું તમને મારા જીજાજી સાથેના મારા સંબંધ વિશે જોરદાર સ્ટોરી કહેવા જઈ રહી છું। મારું ઘર ગામમાં હતું, જ્યાં કોઈ શાળા કે શિક્ષણ ન હતું। તેથી મારા પપ્પાએ મને મારી બહેન સાથે રહેવા માટે ભાવનગર મોકલી, જેથી હું ત્યાં અભ્યાસ કરી શકું। મારી બહેન અને જીજાજીનું ઘર મોટું હતું। મારા જીજાજી એક મોટી ફેક્ટરીમાં સિનિયર મેનેજર પર કામ કરતા હતા અને ખૂબ જ સ્માર્ટ હતા। તેઓ લગભગ 35 વર્ષના હતા। તે સુંદર અને આકર્ષક શરીર ધરાવતા હતા। તેઓ મને ખૂબ પ્રેમ કરતા હતા, પરંતુ તેમને મારા માટે અલગ જ લાગણીઓ હતી। જ્યારે પણ તેઓ ગામમાં અમારા ઘરે આવતા, ત્યારે તેઓ ઘણીવાર મને કહેતા। એકવાર તેમણે મને સ્પષ્ટપણે કહ્યું, માયા, એક દિવસ હું તને ચોક્કસ મજા કરાવીશ। તેમના શબ્દો સાંભળીને મારી કરોડરજ્જુમાં ધ્રુજારી આવી ગઈ, જેના કારણે મારા હોશ ઉડી ગયા। હું આ સાંભળીને ખૂબ જ ગભરાઈ ગઈ હતી, પરંતુ તે દિવસે કંઈક એવું બન્યું જેણે મારું જીવન બદલી નાખ્યું। એક બપોરે મારી બહેન બજારમાં ગઈ હતી। જ્યારે પણ તે ખરીદી કરવા જાય છે, ત્યારે તે 5-6 કલાક સુધી પાછી આવતી નથી। ઘરે ફક્ત હું અને મારા જીજાજી હતા। તે દિવસે મેં પીળા રંગનો સલવાર સૂટ પહેર્યો હતો, જે મારા શરીર સાથે ચોંટી ગયો હતો અને મારું શરીર સ્પષ્ટ દેખાતું હતું। મેં મારો દુપટ્ટો નહોતો નાખ્યો। હું રસોડામાં કામ કરી રહી હતી, ત્યારે મારા જીજાજી પાછળથી આવ્યા અને મને તેમના હાથમાં પકડી લીધી। તેમણે મારા કાનમાં કહ્યું, માયા, આજે તું ખરેખર સુંદર લાગે છે। તેમના ગરમ શ્વાસ મારી ગરદન પર લાગ્યા અને મારા શરીરમાં કરંટ દોડવા લાગ્યો। મેં સહેજ વિરોધ કર્યો, જીજાજી, તમે શું કરી રહ્યા છો? અમને દીદી આવી જશે। પણ તેઓ હાર માનવા તૈયાર ન હતા। તેમણે મને પોતાના હાથમાં ઉપાડી લીધી અને રૂમમાં લઈ ગયા। તેમણે મને પલંગ પર બેસાડી, મારી સામે ઊભા રહ્યા। તેમની આંખોમાં પ્રેમ વરસી રહ્યો હતો। તેમણે મારો ચહેરો પકડી લીધો અને મારા હોઠને પપી કરવાનું શરૂ કર્યું। મેં પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો, જીજાજી, આ ખોટું છે। પરંતુ તેમની પપી એટલી જોરદાર હતી કે મારા હોઠ તેમના હોઠ પર ચીપકી ગયા। તેઓ મારા હોઠ ખાઈ રહ્યા હતા। કેમ ઘણા ટાઈમથી ખાવાનું મળ્યું ના હોય। થોડીવાર પછી મને પણ મજા આવવા લાગી। હું ધીમે ધીમે તેને ટેકો આપવા લાગી। અમે બંને એકબીજામાં ખોવાઈ ગયા। પછી મેં મારા જીજાજીના કાનમાં હળવેથી કીધું, જીજાજી, હવે મને બહુ ભૂખ લાગી છે। પછી મારા જીજાજીએ મને કીધું, માયા, તારા માટે જમવાનું બનાવી આપું। હવે તું મને તારી હોડીની સવારી કરાવ। પછી મેં મારી હોડીનો દરવાજો ખોલ્યો અને મેં જીજાજીને કીધું, આવતા રહો। પછી જીજાજી હોડી ઉપર આવી ગયા અને સવારી કરવા લાગ્યા। જીજાજી હોડીની સવારી કરતા કરતા બોલતા હતા કે માયા, તારી હોડી જેલી જેવી છે। પછી જીજાજી હોડીની સવારી કરતા કરતા એની મંજિલ સુધી પહોંચી ગયા। પછી જીજાજી હોડી ઉપરથી નીચે ઉતરી ગયા। પછી જીજાજીએ કીધું, માયા, હવે ફરી ક્યારે હોડીની સવારી કરવા મળશે? મેં કીધું, જીજાજી, હવે હોડી તમારા ખુદની છે, એટલે તમે ટેન્શન ના લ્યો। મને મોકો મળશે એટલે હું તમને હોડીની સવારી કરાવીશ। આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો। ધન્યવાદ।